અરે ગોળભાઈ, હા ગીડી દડાની રમત પૂરી થઈ. મારે અમને બંને ભાઈને અમારે ઘેર જવા દો ગોળભાઈ. ઘરે તો અમારે જવું બોલો દડો નહીં કોઈ કોણ લેવા જાય. હા ગોળભાઈ, કે આપણી શરત પ્રમાણે કે કદાચ ભેરવભૂમિમાં દડુલો વયો જાય તો દડુલો લેવા રામદેવ જશે. માટે હમણાં જ મારે સોનાનો દડુલો લઈ અને તમારી પાછળ પાછળ આવું છું ગોળભાઈ. આ તમારા ભાઈ લેતા જાય ત્યારે. ભલે ગોળભાઈ. અત્યારે મારી મઢોલીની અંદર આ ટાઈટનો હોનાનો દડો ક્યાંથી આવ્યો? કાંઈ વાંધો નહીં, હમણે મારો ફેરો આવશે એટલે હું ને મારો ફેરો બે આજ તો સોનાના દડે રમવાના છે. હા, આ જંગલ જંગલ ગોતી જોઈ કો આજ મને મારો સોનાનો દડુલો કે જે ખાતો નથી. તો ચાલ માટે સામે જે કાંઈ જ કદાચ ભૂમિ લાગે તો ત્યાં જઈને તપાસ કરું. અરે વાજી, હા બાળક, આજે અમેન ગોવાળભાઈ પોકરણના વાદર ગેડી દડાની રમત રમતા હતા. આજ ગેડી દડે રમતા રમતા મારો સોનાનો દડુલો તમારી વડી તરફ આવ્યો છે બાવાજી. તો જઈને જરાક તપાસ કરો ને. હે બાળક, તું જે રસ્તે આવ્યો હોય એ રસ્તે હવે હાલતો થઈ જા. આ તારો કોઈ સોના દડો નથી આવ્યો બાળક. નહીં બાવાજી, કે જંગલમાં ગોતી હતી કે મારા સોનાનો દડુલો ક્યાંય દેખાણો નહીં. માટે મને ખબર છે કે મારા સોનાનો દડુલો તો તમારી મઢીમાં જ આવ્યો છે. માટે જઈને જરાક તપાસ કરો ને બાવાજી. હે બાળક, તું કોણ છો બાળક અને કયા ગામનો રહેવાસી છો બાળક? અને આ તને મારી મઢુલીનો રસ્તો બતાવ્યો કોને બાળક? હા બાવાજી, હા, કે પોકરણગઢનો હું રાજવી માતા મારી વિનરદેવ પિતા મારા અજમલરાય વેની મારી સગુણા ને વીરો મારો વિરમદેવ હોય અને હું નાનો ભાઈ રામદેવ હોય બાવાજી. માટે આજે મારા સોનાનો દડુલો ગોતતો ગોતતો તમારી મઢી સુધી આવી ગયો હોય તો સોનું દઈને લલચાવ નહીં બાવાજી. અને આજે મારા સોનાનો દડુલો મને આપી દો. હે બાળક, હજે તને બાવા મારીને સમજી જા કે આ તારો કોઈ સોના દડો નથી. જે માર્ગે આવ્યો હોય એ માર્ગે તું હાલતો થઈ જા બાળક. આ તારો કોઈ સોના દડો નથી બાળક. આહ, આજે બાવાજી આમ માનતા નથી મારા સોનાનો દડુલો મને દેતા નથી. તો ચાલ માટે થોડીક જીદ કરું અને મારા સોનાનો દડુલો લો. ભેરવાને કેવું હોય તો કહી દે ને બાવા કહી દે
આ બાળક તો આજ મને બહુ હટીલો લાગે છે, તો લાઈ બાળકને આજ હું એને સોનાનો દડો આપી દઉં, એટલે જે માર્ગે આવ્યો હોય એ માર્ગે હવે હાલતો થઈ જાય. બાળક, હે બાળક, હાલે તારો સોના દડું લો. હવે જે માર્ગે આવ્યો હોય એ માર્ગે હાલતો થઈ જાય. આ બાળક, ભલે બાવાજી. આહ, અરે બાવાજી, શું બાળક? આજે મારા સોનાનો દડુલો તો તમે મને આપી દીધો, પણ દડુલો આપવામાં થોડુંક મોડું કરી દીધું. કારણ બાવાજી કે આકાશમાંથી ઝરમર મેહુલો વરસવા લાગ્યો, આકાશમાં વીજળી ચમકાર કરે, સૂરજ નારાયણ પણ આથમી ગયો. હા બાળક, માટે મારા ઘરનો રસ્તો મને મળે નહીં બાવાજી, તો આજની રાત તમારી મંડીમાં રોકી દો. પ્રભાતના વરમાં ઘર તરફ રવાના થઈ જાય. એ બાળક, આજની રાત તો તારા અહીંયા નો રોકાવાય બાળક, નહીં બાવાજી. કારણ કે મારે ભેરવાને આવવાનો ટાઈમ થઈ ગયો હોય. જો મારો ભેરવો અહીંયા આવી જાય અને આજ તને મારીને ખાઈ જાય બાળક, તો બાળ હત્યા મને લાગી જાય બાળક. હા બાવાજી, હા? એવી વાત તો તમારી પણ સત્ય છે, પણ કદાચ હું ઘરે જાઉં અને મારો ભેરવો મને સામો મળી જાય, તમારો ભેરવો મારું ભક્ષણ કરી જાય, તો બાળ હત્યાનો બાપ તો તમને લાગશે ને બાવાજી. હા બાળક, તો આજની રાત તમારી મંડીમાં રોકી દો. પ્રભાતના પર્વ મારા ઘર તરફ રવાના થઈ જાય. કાંઈ વાંધો નહીં બાળક, તો સામે મારી મઢુલી દેખાય એમાં તું સંતાઈ જા. પણ જોઈએ બાળક, મારો ભેરવો આવે માટે જરી અવાજ ન કરતા બાળક. આવી જા બાળક અને સંતાઈ જા મારી મઢુલીમાં. હલો. બાવાજી, જેવી તમારી આજ્ઞા. હા, આ બાળકને તો મારી મઢુલીમાં સંતાડ્યો. તો લાય આ બાળકને કંતાન નામની ગોદડી ઓઢાડી દઉં, એટલે મારો ભેરવો આવે એટલે ભારી ન ગયા. લઈ લ્યો બાળક, ગોદડી લઈ લ્યો. લઈ જાઓ. પોલીસ પોલીસ ગાડીઓમાં અને ઈ જયારે રમત માનતો હોય બાપ અને ઈ ફેરો રૂમમાં આવતો પણ કે